નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ સ્ટોરી વિડીયો સાથે છેલ્લે સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો આગળ તમને જણાવીએ કે સોમભાઈ ખૂબ જ સુખી હતા. તેઓ ધાર્મિક વૃત્તિના અને ગરીબો પ્રત્યે દયાભાવ રાખતા હતા અને તેના દીકરાઓ મોટા થઈ જવા હવે ધંધો સંતાનોને સંભાળી લીધો હતો અને પોતે નિવૃત્ત હતા. ક્યારે દુકાને જઈ આવે અને બધું બરાબર ચાલે છે કે નહીં એ પણ જોતા આવે અને છોકરાઓને જરૂર લાગે સૂચન કરતા આવે. સોમભાઈની તબિયત નરમ ગરમ રહેવા માંડી હતી. એવામાં એક તેણે બધા દીકરાને બોલાવીને કહ્યું કે મારું મૃત્યુ થાય ત્યારે મારો આ રૂમાલ મારી અંતિમ યાત્રા નીકળે ત્યારે મારા હાથમાં રાખવો. ત્યારે દીકરાઓએ કહ્યું કે બાપુજી, આ તો થોડો ફાટેલો છે, એટલે અમે આના બદલેમાં નવો હાથ રૂમાલ રાખીશું. પાને સોમભાઈએ કહ્યું કે નહીં, આ જ રૂમાલ તમારે રાખવાનો છે અને આ મારી અંતિમ ઈચ્છા છે. થોડા મહિના પછી સોમભાઈનું અવસાન થાય છે અને અંતિમ યાત્રાની તૈયારી થઈ રહી હતી. પંડિતજી પણ વિધિ કરવા આવ્યા હતા. પંડિતજીને દીકરાઓએ વાત કરી કે પિતાજીની આખરી ઈચ્છા હતી કે તેના હાથમાં આ રૂમાલ રાખવાનો છે, એટલે અહીંયા આ રૂમાલ રાખવો છે. ત્યારે પંડિતજીએ કહ્યું કે કોઈ પણ ચીજ વસ્તુ સાથે રાખી શકાય નહીં, જેથી હું તમને ના પાડું છું. સોમભાઈના દીકરાઓએ બીજા પંડિતની સલાહ પણ લીધી હતી, પણ કોઈએ રૂમાલ રાખવાની વાત સહમત થયા નહીં. ત્યારે એક વડીલ કે જે સોમભાઈના ખાસ અંગત મિત્ર હતા, તે સોમભાઈના દીકરાઓને પાસે આવ્યા અને કહ્યું કે લો, આ કાગળ વાંચો. આ કાગળ સોમભાઈએ પોતાના હાથે જ લખેલો હતો, જેમાં લખ્યું હતું કે મારા વહાલા દીકરાઓ, તમે જોઈ રહ્યા હશો કે આપણી પાસે અઢળક રૂપિયા છે, બંગલાઓ છે, ગાડીઓ છે અને સારામાં સારી સુખ સુવિધા છે, પરંતુ હું મારો એક ફાટેલો રૂમાલ પણ મારી સાથે લઈને જઈ શકતો નહીં. તો આ વાતમાંથી શીખ લઈને અત્યારથી સાવધાન થઈ જજો. એક દિવસ તમારે પણ મૃત્યુના શરણે જવું પડશે. અંતે તો કોઈ માણસને એક સફેદ કપડામાં જ જવાનું છે. તમે લોકો એવું જીવન જીવજો કે જેનાથી કોઈ પણને દુઃખ ન પહોંચે અને કોઈ ખોટા રસ્તે ક્યારેય પણ ધન મેળવવાની કોશિશ નહીં કરતા. નાના માણસો માટે મદદ કરવા કાયમ તત્પર રહેજો. સારા કામમાં આ રૂપિયાનો ઉપયોગ કરજો, કારણ કે જ્યારે શરીરમાંથી જીવ ચાલ્યો જાય ત્યારે ફક્ત તેના કરેલા કર્મો જ સાથે આવે છે. બાકી ફાટેલા રૂમાલ પણ સાથે લઈ જઈ શકતો નથી. બાકીનું બધું અહીંયા જ પડ્યું રહે છે. અને એ પત્રમાં આગળ લખ્યું હતું કે દીકરાઓ, જે માણસ તમારી સાથે દિલથી વાત કરતો હોય તેને ક્યારેય દિમાગનો ઉપયોગ કરીને જવાબ આપવો નહીં. એક વર્ષમાં કદાચ તમે 500 મિત્ર નવા બનાવી શકશો, પરંતુ અગત્યનું એ છે કે તમે એક મિત્ર સાથે 50 વર્ષ સુધી મિત્રતા નિભાવી શકો અને મિત્ર રાખી શકો. 1 મિનિટમાં જિંદગી તો નથી બદલાઈ જતી, પરંતુ 1 મિનિટ વિચારીને લીધેલા નિર્ણય આખી જિંદગી બદલી શકાય છે. આ સલાહ એક પિતાએ મૃત્યુ થયા પછી લખીને તેના મિત્રોના હાથમાં આપેલી હતી, પરંતુ આપણે પણ જીવનમાં ઉતારવા જેવી વાત છે. તમને શું લાગે છે એ કમેન્ટમાં ખાસ જણાવજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પછી મળીશું એક નવી વિડીયો સાથે. નમસ્કાર મિત્રો.